હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે વક્રીભવન ને વક્રીભવનના નિયમો વિશે ભણ્યા હતા. હવે આગળ વધીએ. આજે જોવાનું છે આપણે વક્રીભવનાંક. જો અહીંયા વક્રીભવનાંક. બે પ્રકારના વક્રીભવનાંક આવશે. એક આવશે તમારે નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક અને બીજો તમારે આવશે સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક બે વક્રીભવનાંક ભણવાના છે આપણે, સાપેક્ષ અને નિરપેક્ષ. પણ વક્રીભવનાંક ચાલુ કરું એ પહેલા હું તમને કેટલીક સંજ્ઞાઓ કહી દઉં. એ અહીંયા ખાસ ધ્યાન રાખજો, એ યાદ રાખવી જરૂરી છે આપણા માટે. પહેલી સંજ્ઞા છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બરાબર સી. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને આપણે સી વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? સી વડે. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને આપણે શેના વડે દર્શાવશું? સી વડે. અને બીજું માધ્યમમાં પ્રકાશનો વેગ એને આપણે v વડે દર્શાવશું. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને શેના વડે દર્શાવશું? c વડે. માધ્યમમાં પ્રકાશના વેગને શેના વડે દર્શાવશું? v વડે. હવે જો આપણી પાસે બે માધ્યમો હોય તો માધ્યમને નંબર આપી દેવાના. જો અહીંયા માધ્યમ 1 માં પ્રકાશનો વેગ બરાબર v1. એવી જ રીતે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ બરાબર v2. ચલો યાદ રહી ગઈ. ફરી એક વખત જોડે બોલતા રહેજો એટલે વધારે ખબર પડે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ શું કહેવાય? c. માધ્યમમાં પ્રકાશનો વેગ શું કહેવાય? v. બે માધ્યમ હોય તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ શું કહેવાય? v1. અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ શું કહેવાય? v2. હવે જોડે જોડે એક વાત કહી દઉં કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આટલો છે, યાદ રાખજો. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખજો ખાસ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હેતુલક્ષીમાં આપણને પૂછાઈ શકે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે, એક વાક્યના પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે, વિકલ્પમાં પૂછાઈ શકે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આવા સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંકના આપણે દાખલા આવે છે, બરાબર. દાખલામાં જ્યારે દાખલો આવે ત્યારે કદાચ માધ્યમમાં પ્રકાશનો વેગ આપેલો હોય અને શૂન્યાવકાશમાં ન આપેલો હોય તો આપણે જાતે મૂકવાનો થાય. એટલે યાદ રાખવાનું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલો જ વેગ હવામાંય છે. જો આ ખાસ યાદ રાખો. શૂન્યાવકાશ અને હવા આ બંનેમાં પ્રકાશનો વેગ સરખો જ છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. એટલે શૂન્યાવકાશને અને હવાને આપણે એક સરખા જ ગણીશું દાખલા ગણતી વખતે. બરાબર. જ્યારે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંકની આપણે વાત કરતા હોઈએ ત્યારે શૂન્યાવકાશ ને હવાને આપણે સરખા ગણીશું. રેડી? હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ.
વક્રી ભવનાંકમાં આપણે પહેલા જોઈએ નિરપેક્ષ વક્રી ભવનાંક. તો પહેલા તો એ વાત સમજો કે નિરપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી ક્યારે, જો પહેલા એ સમજવાનું છે કે સાપેક્ષ વક્રી ભવનાંક ક્યારે ગણવાનો અને નિરપેક્ષ વક્રી ભવનાંક ક્યારે ગણવાનો હોય. તો નિરપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી ક્યારે થાય? તો બે માધ્યમમાંથી જ્યારે એક માધ્યમ શૂન્ય અવકાશ અથવા તો હવા હોય, પહેલા તો એ તમને કહી દો કે વક્રી ભવનાંકની ગણતરી ક્યારે થાય? તો પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે આ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે. પ્રકાશનું કિરણ કોઈ માધ્યમમાંથી એક માધ્યમમાંથી કોઈ બીજા માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. હવે માધ્યમ એટલે કયા કયા? જો આ બંને માધ્યમ કહેવાય, શૂન્ય અવકાશ, હવા, જેમાંથી પ્રકાશ પસાર થાય એ બધા માધ્યમ કહેવાય. પાણી પણ શું કહેવાય? માધ્યમ. વોટર છે એટલે એનો સંકેત W રાખવાનો. કાચ પણ શું કહેવાય? માધ્યમ. એનો આપણે ગ્લાસ એટલે G રાખવાનો. ખ્યાલ આવે છે? તો પાણી માધ્યમ કહેવાય, કાચ માધ્યમ કહેવાય, શૂન્ય અવકાશ એ માધ્યમ કહેવાય, હવાઈ માધ્યમ કહેવાય. આ બધામાંથી પ્રકાશ પસાર થાય એટલે આ બધા શું કહેવાય? માધ્યમ કહેવાય. બરાબર. હવે મેં તમને કીધું એમ કે માધ્યમમાંથી એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જ્યારે બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે. હવે વક્રી ભવનાંક બે છે, નિરપેક્ષ અને સાપેક્ષ. તો નિરપેક્ષની ગણતરી ક્યારે કરશો? તો જ્યારે એક માધ્યમ તરીકે શૂન્ય અવકાશ અથવા તો હવા હોય અને બીજા માધ્યમ તરીકે કોઈ પણ માધ્યમ હોય, પાણી, કાચ કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે એવું બીજું કોઈ પણ માધ્યમ. પહેલું માધ્યમ શું હોય? શૂન્ય અવકાશ અથવા તો હવા. અને બીજું માધ્યમ કયું હોય? બીજું કોઈ પણ અન્ય માધ્યમ હોય. તો આવું આપણે લખી શકીએ નિરપેક્ષ વક્રી ભવનાંક માટે કે જ્યારે પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશ કે હવામાંથી માધ્યમમાં દાખલ થાય, જ્યારે પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશ કે હવામાંથી માધ્યમમાં દાખલ થાય ત્યારે નિરપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. ઓકે. હવે એની વ્યાખ્યા નિરપેક્ષ વક્રી ભવનાંકની. તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમમાં પ્રકાશનો વેગ v. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમમાં પ્રકાશનો વેગ v ના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તો જો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર આ રીતે થશે. નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં? મેં કીધું શૂન્ય અવકાશમાંથી કોઈ પણ માધ્યમમાં. તો ઉપર આવશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને અપોન છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. રેડી. હવે વક્રી ભવનાંક હોય ને એને દર્શાવવા માટે આ સંકેત વપરાય. આ તમને લાગશે ABCD ના બીજી ABCD આવે ને સ્મોલ n જેવો, કેપિટલ n ને સ્મોલ n જેવો સંકેત લાગે અને ઈટા કહેવાય. પણ આપણને યાદ રહે એટલે આપણે n બોલીશું. પરીક્ષામાં આપણે આ સિમ્બોલ લખવાનો છે એટલે n યાદ રાખો. ખરેખર એને કહેવાય ઈટા. વક્રી ભવનાંકનો સિમ્બોલ આ છે. બરાબર. અહીંયા નિરપેક્ષ વક્રી ભવનાંક છે, એમાં એક શૂન્ય અવકાશ છે અને એક માધ્યમ છે. એટલે શૂન્ય અવકાશની કોઈ સંજ્ઞા નહીં લખવાની અને માધ્યમ માટે તમારે m લખી શકો, મીડિયમ m. બરાબર. ના લખો તો પણ ચાલે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ શું છે? c. અને માધ્યમમાં પ્રકાશનો વેગ શું છે? v. તો nm અથવા તો n બરાબર c/v. આ તમારે નિરપેક્ષ વક્રી ભવનાંકનું શું બની ગયું? સૂત્ર. તો નિરપેક્ષ વક્રી ભવનાંક માટે કેટલી બાબત યાદ રાખશો? 3. પહેલું, એની ગણતરી ક્યારે થાય? બોલો ક્યારે થાય? કે જ્યારે પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશ કે હવામાંથી કોઈ પણ માધ્યમમાં દાખલ થાય ત્યારે નિરપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. બીજો મુદ્દો આવશે એની વ્યાખ્યા.
શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમમાં પ્રકાશનો વેગ v ના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. એટલે એનું સૂત્ર આવું બનશે કે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અપોન માધ્યમમાં પ્રકાશનો વેગ, એટલે કે n બરાબર c અપોન v. આ થઈ ગયો આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે જોઈશું આપણે સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંકમાં એક ખાસ યાદ રાખવાનું, એમાં પણ બે માધ્યમ જ હોય, પણ એમાં એક માધ્યમ તરીકે શૂન્ય અવકાશ કે હવા ના હોવા જોઈએ. બરાબર, શૂન્ય અવકાશ કે હવા ના હોવા જોઈએ, બંને બીજા કોઈ માધ્યમ હોવા જોઈએ. પાણી, કાચ, ગ્લિસરીન આવા કોઈ પણ માધ્યમ હોવા જોઈએ. તો એની ગણતરી ક્યારે થાય? તો આપણે એવું લખવાનું કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય. જો નિરપેક્ષમાં આપણે શું બોલ્યા હતા? પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશ કે હવામાંથી માધ્યમમાં દાખલ થાય, અને સાપેક્ષમાં શું બોલવાનું? એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે સાપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. તેની વ્યાખ્યા આ રીતે થશે: માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 ના ગુણોત્તરને સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 ના ગુણોત્તરને સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તો સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર આવું થશે: સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અપોન માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. બરાબર, સાપેક્ષ વક્રી ભવનાંકની સંજ્ઞા n છે, થીટા. બરાબર, બે માધ્યમ છે એટલે લખાય આવી રીતના. આને 21 ન વંચાય, આને 21 વંચાય. શું વંચાય? 21. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ શું છે આપણો? v1. માધ્યમ 2 માં પ્રકાશનો વેગ શું છે? v2. તો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર આવું થશે, અને સાપેક્ષનું આવું. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, રેડી? n21 બરાબર v1 upon v2. હવે જો આનો મતલબ શું થાય? 21 નો મતલબ શું થાય? 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. હવે એનાથી ઊંધું કરવું હોય તો આવું થાય n12. આનો મતલબ શું થાય? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. તેનું સૂત્ર બદલાઈ જાય v2 upon v1. કોઈ પણ રીતે આપણને પૂછી શકે એટલે આ બંને વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા નિરપેક્ષ અને સાપેક્ષ બંને પૂરું થઈ ગયું. બંનેની એકવાર વાત કરી દઉં. જો આની ટૂંક નોંધે પૂછાઈ શકે કે નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવો, અથવા એમે પૂછે સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવો, અથવા એમે પૂછે વક્રી ભવનાંકના પ્રકાર સમજાવો. બરાબર છે? ઓકે, ફરી એક વખત આખું તમને કહી દઉં એટલે આપણે ક્લિયર થઈ જાય. ચાલો, તફાવત એ પૂછી શકે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક. ઓકે, નિરપેક્ષ વક્રી ભવનાંક 3 મુદ્દા. પહેલો મુદ્દો, જ્યારે પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશ કે હવામાંથી માધ્યમમાં દાખલ થાય ત્યારે નિરપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. વ્યાખ્યા: શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમમાં પ્રકાશનો વેગ v ના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. માટે નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર થશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અપોન માધ્યમમાં પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગને c કહેવાય, માધ્યમમાં પ્રકાશના વેગને v કહેવાય, વક્રી ભવનાંકને ઈટા એટલે કે n વડે દર્શાવાય. તો n બરાબર c અપોન v. ઓકે, આ નિરપેક્ષ પૂરું. સાપેક્ષ
સાપેક્ષમાં ક્યારે ગણતરી થાય તો લખવાનું કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે સાપેક્ષ વક્રી ભવનાંકની ગણતરી કરવામાં આવે છે. હવે એની વ્યાખ્યા, માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 ના ગુણોત્તરને સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તેનું સૂત્ર આવું થશે, સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અપન માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. હવે સાપેક્ષ હોય એટલે એમાં બે માધ્યમ હોય એટલે લખવું પડે n એટલે એટા 2 1 21 નહીં 2 1 બરાબર v1 upon v2. આ એવું દર્શાવે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. અને આવી રીતે લખો 1 2 લખો તો માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક તો v2 upon v1. તો આ થઈ ગયું આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંક. હવે આગળ વધીએ એના પછીનો મુદ્દો. ચલો આગળ વધીએ છોકરાઓ. આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો, સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક બંને પૂરા થઈ ગયા. તો હવે આગળ વધીએ. હવે તમને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય અને ઘટ્ટ માધ્યમ કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો જો અહીંયા આ ખ્યાલ આવી ગયો છે ને બધો. ઓકે, ચાલો તો આગળ વધીએ. પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ. જો સાદી સિમ્પલ ભાષામાં કહું, જે માધ્યમનો વક્રી ભવનાંક વધારે હોય એને ઘટ્ટ માધ્યમ કહેવાય અને જે માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય એને પાતળું માધ્યમ કહેવાય. આપણી પાસે બે માધ્યમ હોય તો બે માધ્યમમાંથી જેનો વક્રી ભવનાંક આ માધ્યમની સાપેક્ષે વધારે એ ઘટ્ટ માધ્યમ કહેવાય અને જેનો વક્રી ભવનાંક ઓછો એને પાતળું માધ્યમ કહેવાય. બરાબર છે? જો એમ તો તમને ડાયરેક્ટ કોમન સેન્સ વાપરો એટલે ખબર પડે. હવા અને કાચ બેની વાત કરતા હોય તો ઘટ્ટ કયું? કાચ ઘટ્ટ કહેવાય, હવા કેવું કહેવાય? પાતળું. ચલો પાણી અને કાચની વાત કરતા હોઈએ તો પાણી પાતળું માધ્યમ, કાચ કેવું? ઘટ્ટ માધ્યમ. ખબર પડી? બીજી વાત યાદ રાખો કે પાતળું પેલી વાત તો એ કે પ્રકાશનો વેગ જુદા જુદા માધ્યમમાં જુદો જુદો હોય. દાખલા તરીકે હવા છે તેમાં પ્રકાશનો વેગ વધારે હોય, પણ એ પ્રકાશનું કિરણ જ્યારે હવામાંથી પાણીમાં દાખલ થાય તેનો વેગ બદલાઈ જાય એટલે પાણી ઘટ છે એટલે થોડોક વેગ ઘટે હવા કરતા. એટલે યાદ રાખો, પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે હોય, ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય. યાદ રાખજો. જો આપણે લઈએ પાતળું માધ્યમ. આના માટે બે વાત યાદ રાખો. આનો વક્રી ભવનાંક કેવો હોય? ઓછો. પણ આમાં પ્રકાશનો વેગ કેવો હોય? વધારે. જેમાં પ્રકાશનો વેગ વધારે હોય એનો વક્રી ભવનાંક કેવો હોય? ઓછો હોય. તો પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે હોય અને વક્રી ભવનાંક કેવો હોય? ઓછો હોય. એવી જ રીતે ઘટ્ટ માધ્યમ, એમાં ઊંધું હોય, એનો વક્રી ભવનાંક વધારે હોય અને પ્રકાશનો વેગ કેવો હોય? ઓછો હોય. રેડી? તો તમને પૂછે કે પ્રકાશીય પાતળું માધ્યમ ને ઘટ્ટ માધ્યમ કોને કહેવાય? તો લખવાનું કે બે માધ્યમની સરખામણીમાં જે માધ્યમનો વક્રી ભવનાંક વધારે હોય એ ઘટ્ટ માધ્યમ કહેવાય અને જે માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય એને પાતળું માધ્યમ કહેવાય. પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે હોય અને ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય. હવે જો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં પ્રવેશે અને ઘટમાંથી પાતળામાં પ્રવેશે ત્યારે શું ફેરફાર થાય એ જોઈએ. તો અહીંયા જો આ મેં બનાવ્યો એક કાચનો લંબઘન.
આ છે આપણો કાચનો લંબઘન, બરાબર. આ છે હવા, આ છે કાચ, આ છે પાછી હવા. રેડી? આ આપણે પ્રકાશનું કિરણ. ચલો, પ્રકાશનું કિરણ છે અત્યારે હવામાંથી ક્યાં દાખલ થાય છે? કાચમાં. એટલે કે આ હવા કેવું માધ્યમ કહેવાય? પાતળું. કાચ કેવું માધ્યમ કહેવાય? ઘટ્ટ. પાછી હવા કેવું માધ્યમ કહેવાય? પાતળું. ઓકે. અહીંયા જો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં એટલે કે પાતળા માધ્યમમાંથી કેવા માધ્યમમાં દાખલ થાય છે? ઘટ્ટ માધ્યમમાં. જો ફરીથી જોઈ તો ત્રાસુ જોઈએ તમને વધારે ખબર પડશે. ઓકે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી કેવા માધ્યમમાં દાખલ થાય છે? ઘટ્ટમાં. હવે જો આ છે લંબ, આ લંબ છે, બરાબર. આ પ્રકાશનું કિરણ આવે એનું આવી રીતે થોડુંક અમથું વક્રીભવન થાય, એટલે કે પોતાની દિશા બદલે. ખરેખર જો વક્રીભવન ના જ હોય તો આ પ્રકાશનું કિરણ અહીંથી બહાર નીકળવું જોઈએ, પણ એની દિશા બદલાઈ જાય એટલે કે શું થાય? વક્રીભવન થાય. અહીંયા પાછો આપણો બીજો લંબ, અહીંયાથી બહાર નીકળે એટલે પાછું વક્રીભવન થાય. રેડી? તો અહીંયા જો આ બાબત ખાસ ધ્યાન રાખો કે જો પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વળે. જો લંબ છે ને એની તરફ વળે, અને ઘટમાંથી પાતળામાં દાખલ થાય તો લંબથી દૂર જાય. ખબર પડે? ફરીથી કહું છું, પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વળે, અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર જાય. ઓકે. તો પ્રકાશીય, ઘટ્ટ માધ્યમ ને પાતળા માધ્યમમાં આટલી વસ્તુ તમારે લખવાની આવે. આ આકૃતિ દોરવાની જરૂર નથી, આ મેં તમને સમજાવવા માટે દોરી છે. ખ્યાલ આવી ગયો? તો કેટલા મુદ્દા લખશો ફરીથી કહી દઉં. પહેલા લખવાનું કે બે માધ્યમોની સરખામણીએ જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય, અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. પાતળું માધ્યમ હોય તો એમાં પ્રકાશનો વેગ કેવો હોય? વધારે હોય. ઘટ્ટ માધ્યમ હોય તેમાં પ્રકાશનો વેગ ઓછો હોય. અને એના પછીનો મુદ્દો આ લખવાનો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વળે, અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર જાય છે. તો આ વક્રીભવનાંક પૂરું થઈ ગયું. હવે આપણે જોવાના છે ગોલીય લેન્સ. અરીસા આપણે ભણી ગયા, હવે જોઈશું આપણે ગોલીય લેન્સ. ઓકે. ગોલીય લેન્સ જેમ અરીસા ભણ્યા એમ લેન્સ છે. અરીસા આપણને આવડી ગયા છે તો લેન્સ તો આરામથી આવડશે. જલસા કરો. જો ગોલીય લેન્સ જેની બંને સપાટી બહારની તરફ કે અંદરની તરફ વક્રાકાર હોય એને લેન્સ કહેવાય. શું કહેવાય? લેન્સ. જેની બંને સપાટી બહારની તરફ કે અંદરની તરફ વક્રાકાર હોય એને લેન્સ કહેવાય. જો અહીંયા બતાવો તમને. જો આની બંને સપાટી બહારની તરફ વક્રાકાર છે તો આની લેન્સ કહેવાય. પછી આની બંને સપાટી અંદરની તરફ વક્રાકાર છે, આને લેન્સ કહેવાય. આને બહિર્ગોળ લેન્સ કહેવાય, આને અંતર્ગોળ લેન્સ કહેવાય. તો ગોલીય લેન્સના પ્રકાર કેટલા? બે, બહિર્ગોળ અને અંતર્ગોળ. તો જેની બંને સપાટી, જે લેન્સની બંને સપાટી જેની બંને સપાટી બહારની તરફ કે અંદરની તરફ વક્રાકાર હોય તેવી રચનાને લેન્સ કહે છે. લેન્સના બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો જે લેન્સની બંને સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને બહિર્ગોળ લેન્સ કહેવાય. જે લેન્સની બંને સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ લેન્સ કહેવાય. ઓકે. હવે
આપણે લેન્સ વિશે શબ્દો સમજવાના છે. જેમ અરીસા વિશે આપણે સમજ્યા હતા, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, ધ્રુવપી, મુખ્ય અક્ષ, એવા બધા શબ્દો હવે લેન્સ માટે પણ આવશે, જે આપણે આવતા લેક્ચરે જોઈશું. બરાબર છે. અને બીજી વાત કે મેં તમને જે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભણાવ્યા એ તમારે જે પેમ્પલેટમાં છે એ તો લખવાનું જ છે. અને બીજું એક વધારાનું કામ, સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંકનો તફાવત તમારે જાતે બનાવવાનો છે. બરાબર. અને મેં કીધું છે એ સિસ્ટમ પ્રમાણે જ આપણે લખવાનું. જેટલું ચાલી ગયું, જેટલું ચલાવ્યું આજે મેં એ મોઢે કરવાનું, પછી મોઢે લખવાનું, પછી મને હોમવર્ક મોકલવાનું. ઉતારો મારીને લખવાનું નહીં, નકર એનો કોઈ મતલબ નથી. ઓકે. આ વાત હું દરેક લેક્ચરમાં કહું છું, અને તમારા મગજમાં ઉતારવાની છે તો જ ફાયદાકારક રહેશે. અગર આ બધી મહેનત તમારી મારી બંનેની માથે પડશે. એવું ના થાય એટલે આ પહેલા જેટલું ચલાવ્યું એટલું મોઢે કરવાનું, અને પછી મોઢે લખવાનું. ઓકે, ડન. સી યુ, બાય.